હેલો ફ્રેન્ડ્સ, ટાઈમ થઈ ગયો છે બપોરની રસોઈનો એટલે હું આવી ગઈ કિચનમાં। આજે ચીકુ માટે પાલકની દાળ બનાવી છે એટલે પાલક સુધારી લીધા અને તુવેર દાળને સરસ ધોઈ લીધી। પછી પાલક અને દાળને કુકરમાં નાખી હળદર, મીઠું અને માપ પ્રમાણે પાણી નાખી દાળને બાફવા મૂકી દીધી। પછી બધા માટે ગવારનું શાક કરવાનું છે એટલે ગવારને સુધારી લીધું। પછી કુકર ગેસ પર મૂકી તેલ નાખ્યું। તેલ ગરમ થઈ જતા તેમાં જીરું, રાઈ, હિંગ, લીલા મરચા નાખી વઘાર કર્યો અને પછી ગવાર નાખી સરસ મિક્સ કરી નાખ્યું। ગવાર ચડે ત્યાં સુધી વાટકીમાં હળદર, મરચું, ધાણા જીરું અને લસણની પેસ્ટ અને પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લીધું। પછી પેસ્ટને ગવારમાં નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ મિક્સ કરી નાખ્યું। પછી માપ પ્રમાણે પાણી નાખી કુકર બંધ કરી શાકને ચડવા માટે મૂકી દીધું। ત્યાં જ દાળ બફાઈ ગઈ એટલે દાળને મેશ કરી તેલ, જીરું, હિંગ, ટમેટા નાખી વઘાર કરી નાખ્યું। પછી તેમાં દાળ પણ નાખી દીધી અને પાલકવાળી દાળ તૈયાર છે। પછી ફટાફટ રોટલી કરી નાખી। આજે મમ્મીને રોટલો ખાવો હતો એટલે મેં એક રોટલો ઘડી નાખ્યો। મને રોટલો ઘડતા આવડે છે કે નહીં તે તમે મને કમેન્ટમાં જણાવજો, કેમ કે મેં રોટલા ઘડતા લગ્ન પછી જ શીખ્યું છે, કેમ કે મારા મમ્મીના ઘરે ખાલી રોટલી જ કરતા, અમારે બિહારમાં રોટલા હોય જ નહીં। તો ફ્રેન્ડ્સ, રોટલો બની ગયો છે ને બિલકુલ શેપ વગરનો। રસોઈ થઈ ગઈ એટલે કિચન તો સાફ કરવું પડે ને, તો મેં ફટાફટ કિચન કરી નાખ્યું ક્લીન। પછી સાંજ પડતા ચીકુએ કીધું મમ્મા મારી સાથે ક્રિકેટ રમો, એટલે હું ચીકુ જોડે ક્રિકેટ રમવા લાગી। બેટ બોલ રમતા રમતા ચીકુને દેખાઈ ગયું પ્લેન, તો હું પણ જોવા લાગી ઊંચા આકાશમાં પ્લેન। તો ફ્રેન્ડ્સ, તમને દેખાય છે પ્લેન? ત્યાં જ પડી ગઈ રાત અને મેં બનાવી નાખ્યું ખીચડી, મિક્સ વેજીટેબલ વાળી સબ્જી અને રોટલી। અને અત્યારે વાગી ગયા છે રાતના 11:30, તો પણ ચીકુભાઈ સુવાનું નામ લેતા નથી, પણ હું તો ચાલી સુવા। મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી તમે કરી લ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ। બાય બાય।